વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ ખીચોખીચ ભરેલા નમો સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે। સવારે 10:20 અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈન દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી ગયા છે। અહીં ઓપન જીપમાં નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ સાથે સવાર થઈ ખેડૂતો અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ કાર્યક્રમને લઈને વહેલી સવારથી જ ખેડૂતો સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા। રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી ખેડૂતો વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચ્યા છે। સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહારના ભાગે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકોથી ભરાઈ ગયું છે। શ્યામલાલ પટેલે જણાવ્યું હતું કે બધાને મારા રામ રામ। ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકોનો હું આભાર માનું છું। વિશ્વના દેશો આજે ભારતને મોટા બજાર તરીકે જોઈ રહ્યા છે। નમો સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી ઓપન જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ સાથે સવારથી અભિવાદન ઝીલ્યું હતું। અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં ભાગ લેવા માટે હજી પણ લોકો સ્ટેડિયમમાં આવી રહ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।